Welcome to all my dear friends. How are you all? I hope you are sweet and fine. Today I will teach about Unit 2 the human robot in English for standard 10 including some question answer. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર એક કહેવત લાગુ પડે છે કે લાલચ એ બુરી ચીજ છે અને અતિ લોભ એ પાપનો મૂળ છે. ધ હ્યુમન રોબોટ મીન્સ માનવે બનાવેલું એક યંત્ર. રોબોટ એટલે કે રોબોટ. અને આ યુનિટની અંદર પ્રેમ ચોપરા એ મેઇન પર્સન છે અને તે માનવે બનાવેલો એક રોબોટ ખરીદે છે અને એ રોબોટ પાસે ઘણી બધી ચોરી કરાવે છે અને છેલ્લે તે પકડાઈ જાય છે અને તેનું જે પરિણામ છે એ પાપની અંદર પરિણમે છે. સો લેટ્સ સ્ટાર્ટ ધીસ યુનિટ. એવરીબડી એટેન્શન ઇન ધીસ વિડીયો એન્ડ લિસન ક્વાઇટલી. મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરી શકું સાહેબ? ગ્રીન એટલે કે સસ્મી. ધ શોર્ટ નેરો આઈસ એટલે કે એક શોર્ટ ઠીંગણા, નેરો આઈસ એટલે કે ઝીણી આંખવાળા સેલ્સમેને પૂછ્યું ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની એક દુકાન હોય છે અને દુકાનની અંદર રોબોટ મળતા હોય છે. ત્યાં એક સેલ્સમેને પેલા પ્રેમ ચોપરાને પૂછ્યું, મદદ કરી શકું સાહેબ? એવું સસ્મિત હાસ્ય સાથે ઠીંગણા અને ઝીણી આંખવાળા સેલ્સમેને પ્રેમ ચોપરાને પૂછ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે કે પ્રતિભાવ આપવો. આઈ વિશ ટુ પરચેસ એટલે કે ખરીદવું. ખરીદવું રોબોટ એટલે કે પ્રેમ ચોપરાએ પ્રતિભાવ આપ્યો કે હું તે રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ મદદ માટે સર, સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેને વાક્યને પૂર્ણ કર્યું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે કે વિશિષ્ટતા. આ અમારી ખાસ પ્રકારની વિશિષ્ટતા છે કે વી મેન્યુફેક્ચર એટલે કે અમે ઉત્પાદન કરીએ. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું. અમે ઉત્પાદન કરીએ છીએ. એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ. અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. ફોર ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો માટે, ક્લિનિંગ, કન્સ્ટ્રક્શન બાંધકામ માટે, કંપનીઓ માટે, પ્લમ્બિંગ જે નળોની સાફ સફાઈ કરતા હોય તેના માટે, એન્ડ ક્લિનિંગ સફાઈ માટે, કેરટેકર સંભાળ રાખનારાઓ માટે. એટલે પેલા સેલ્સમેને પ્રેમ ચોપરાને કહ્યું કે અમે ઉદ્યોગો માટે, રચના માટે, કંપનીઓ માટે, નળોની સાફ સફાઈ કરવાની સંભાળ રાખનારાઓ માટે અમે કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. તે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક અને તેની રચના અમે ખાસ પ્રકારના કામ માટે કરીએ છીએ. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો, લાઈક યુ તમારા જેવા ગ્રાહકો માટે અમે શ્રેષ્ઠ પ્રકારના રોબોટ બનાવીએ છીએ. ફોર ધ હોમ અને ઘર માટે એટલે કે ઘર માટે અને તમારા જેવા ગ્રાહકો માટે અમે ખાસ પ્રકારના રોબોટ બનાવીએ છીએ. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. જાણે પ્રોગ્રામ રેકોર્ડ થતો હોય તે રીતે આ સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે અથવા તો બોલ્યો. યસ, હા, દેટ્સ વોટ આઈ વોન્ટ. હા, હું તે ખરીદવા ઈચ્છું છું. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરાએ બિઝનેસ એટલે કે વ્યવસાયિક અને ફેશન એટલે ઢબ જાણીએ વ્યવસાયિક ઢબે તે બોલ્યો કે હા, મારે તે જોઈએ છે. જે સેલ્સમેન તેને કહે છે, પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને આ તરફ આવો. ધ સેલ્સમેન લેડિંગ થ્રુ એટલે સેલ્સમેન તેને લઈ ગયો. અ બ્રાઇટલી લીટ એટલે પ્રકાશિત. રીચલી એટલે ભરપૂર. કાર્પેટેડ ગેલેરી એટલે કે જે ગેલેરીમાં કાર્પેટેડ પાથરેલી ગેલેરીની અંદર ઇન્ટુ અ હ્યુજ એટલે વિશાળ. ડોમ શેપ એટલે ગુંબજ આકારના હોલમાં ગ્લોવિંગથી ઝગમગતા વિથ ફ્લુઓરેસન્ટ લાઇટ. ત્યાં જે સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને ફ્લુઓરેસન્ટ લાઇટથી ઝગમગતા એક વિશાળ ગુંબજ આકારના જે હોલની અંદર ભરપૂર કાર્પેટેડ પાથરેલી હતી, પ્રકાશિત ભરપૂર કાર્પેટેડ પાથરેલી ગેલેરીની અંદર તેને લઈ ગયો. ધ રાઇટ કોર્નર અને એ હોલની અંદર જમણા ખૂણાની અંદર અપિયર્ડ દેખાયા. ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ. એનું ટોળું દેખાયું રોબોટનું. ઇન મેટાલિક, સિલ્વર, ઇલેક્ટ્રિક, બ્લુ એન્ડ ગ્રીન. ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રંગના રોબોટનું ટોળું જમણા ખૂણાની અંદર દેખાયું. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still, switched out of operation.
એટલે કે એમાંથી કેટલાક હતા એ ચાલવાનો પ્રેક્ટિસિંગ એટલે કે મહાવરો કરતા હતા. વોક એટલે ચાલવાનો. જાણે એમાંથી કેટલાક ચાલવાનો મહાવરો કરતા હતા. સમ સ્ટૂડ સ્ટીલ અને કેટલાક કોઈ પણ ઓપરેશન એટલે કોઈ પણ ક્રિયા ન હોવાથી તેઓ સ્થિર ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. જેવો પ્રેમ ચોપરા આગળ વધે છે, થ્રેશહોલ્ડ એટલે કે ઉમરા ઉપર, ઓફ ધ હોલ એટલે કે હોલના ઉમરા ઉપર આગળ વધે છે. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. સ્વિફ્ટલી એટલે ઝડપથી, કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવે છે. તેમાંથી એક રોબોટ ઝડપથી આગળ આવે છે. ગુડ ડે સર. ગુડ ડે સાહેબ. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. અને પેલો રોબોટ કહે છે કે સુપર રોબોટ પ્લાઝાની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા, હોપ એટલે આશા રાખીએ, યોર વિઝિટ તમારી મુલાકાત, હિયર અહીંની, પ્રૂવ્સ એટલે કે સાબિત નીવડું, વર્થવાઇલ એટલે કે ઉપયોગી. અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની મુલાકાત ઉપયોગી સાબિત નીવડે. એવું સિલ્વર રોબોટ એક ચાંદી જેવા સફેદ રોબોટે કહ્યું. એના મેટાલિક વોઇસ, એના ધાતુ જેવા અવાજની અંદર કહ્યું. બ્રિલિયન્ટ, ઉત્તમ. મમલ્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા બબડે છે. સમવોટ બિલીવડ. થોડોક મૂંઝાયો હતો છતાં પણ તે બબડે છે કે ઉત્તમ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. એક ધાતુ જેવું ભૂરા રંગનું જે આઇસોલેટેડ કે જુદું મૂકેલું જે રોબોટ હતું એની તરફ એ સેલ્સમેન પેલા પ્રેમ ચોપરાની સામે થોડુંક હાસ્ય આપે છે અને પછી જુદા મૂકેલા એક ભૂરા રોબોટની તરફ તે આગળ વધે છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. એટલે કે અમે ઘરોની અંદર ક્લિનિંગ, સફાઈ કરવામાં, એરેન્જિંગ ગોઠવણી કરવામાં, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી કરિયાણું એકઠું કરવામાં, ટેન્ડિંગ ધ લોન કાપવામાં, મેલિંગ લેટર્સ પત્રો પોસ્ટ કરવામાં, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવીમાંથી તમારા જે પ્રોગ્રામો છે એનો પ્રસાર કરવામાં, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. અને પેપરમાંથી તમને રસ પડે તેવા સમાચારો પસંદ કરવામાં અમે ખાસ પ્રકારના રોબોટનું આયોજન કરેલું છે, અથવા તો રોબોટની અંદર એવા ફંક્શન કાર્યો જે છે એ કાર્યો અમે આયોજિત કરેલા છે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ એટલે કે શ્વાસ લેવો. ફોર એટલે માટે, પોઝડ એટલે કે ઊભો રહ્યો. સેલ્સમેન શ્વાસ લેવા માટે ઊભો રહે છે. એન્ડ કન્ટિન્યુ અને આગળ ચાલુ કરે છે કે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. એટલે કે કમાન્ડ એટલે કે આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની ઓલ યુ નીડ, તમારે આ બધું કરવા માટે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. યુ મીન સિટિંગ એટ હોમ. એટલે તમારો અર્થ એ થયો કે હું ઘરે બેસીને આઈ વોઝ કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એટલે કે હું જે સિટી માર્કેટમાં ફરતા રોબોટનું ઘરે બેસીને સંચાલન કરી શકું. આસ્ક્ડ પ્રેમ ચોપરા. એવું પ્રેમ ચોપરાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. એટલે કે તે કાર્ય કરે છે વિધિન અ લિમિટેડ એટલે કે મર્યાદિત, રેડિયસ એટલે કે ત્રિજ્યામાં, તે કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યાની અંદર કામ કરે છે. બાય ધ વે, બીજી રીતે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. આ સેલ્સમેને સમજૂતી આપી કે બીજી રીતે તેને રામસી 070 કહેવામાં આવે છે. એટલે રામસીનું રોબોટનું બીજું નામ છે રામસી 070. પ્રેમ ચોપરા નોડે. પ્રેમ ચોપરાએ પોતાનું માથું દોડાવ્યું. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. સેલ્સમેને બતાવ્યા ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. એટલે કે એની પકડ, ચલભાગ, હલનચલન અને તે થોડાક ફંક્શન કાર્યો હતા આયોજિત કરેલા એ કાર્યોને તેને બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. દરેક વસ્તુ સારી રીતે કાર્યરત અને ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરાને આ સોદાથી ખૂબ જ ડીલ એટલે કે સોદો, આ સોદાથી સેટિસ્ફાઈડ એટલે કે ખૂબ જ સંતોષ થયો. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કંઈક કહેવા માગું છું. લાઇક ઓર રોબોટ, બધા રોબોટની જેમ, એન્ડ અધેરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. ડિસિપ્લિન એટલે કે સિદ્ધાંત, કે રોબોટિક્સના સિદ્ધાંત અથવા નિયમ અધેરિંગ એટલે કે અનુસાર. મારે તમને કંઈક કહેવું છે. બધા રોબોટની જેમ અને રોબોટિક્સના નિયમ અનુસાર રામસી છે હેઝ એન ઇનબિલ્ટ બંધાયેલો છે સિસ્ટમ એટલે પદ્ધતિ ઓફ 3 પ્રિન્સિપલ, 3 સિદ્ધાંતોથી બંધાયેલો છે.
પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ છે એના માલિકનો આદર કરશે. વિલ ઓબે એટલે કે કરશે. બીજો છે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને રોબોટ એ કોઈ માનવને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ થર્ડ ડિસિપ્લિન એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ. અને આ રોબોટ છે એ પોતાની જાતે પણ નુકસાન થવા દેશે નહીં. એટલે આ રોબોટ છે એ 3 સિદ્ધાંતોથી બંધાયેલો છે. પહેલો સિદ્ધાંત છે એના માલિકનો આદર કરશે. બીજો કોઈ માનવને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું છે તે પોતાની જાતે પણ નુકસાન થવા દેશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. તે પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ ધ હિમ. અને એ પહેલો સિદ્ધાંત સાંભળીને તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને બીજા બે ઉપર તેને કંઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ એ લાઇટલી. તે ખૂબ જ આનંદિત થઈને પોતાનું માથું ધૂણાવ્યું. એન્ડ અસાઇન અને ધ સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને રોબોટનો દુરુપયોગ ન થાય એવા કોન્ટ્રાક્ટ કરાર ઉપર તેને સહી કરી એસાઇન એટલે કે સોંપી દીધા. સહી કરી તેને સોંપી દીધા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એકમ્પ્લિસ એટલે કે સાગરીત. હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત હતા. ઇફ રામસી 070 માય રોબોટ. જો રામસી 070 મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી. જો દુકાનોમાંથી ગ્રોસરી એટલે કે કરિયાણું ખરીદી શકે છે. દેન પછી વાય નોટ શા માટે નહીં ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલર. તો જ્વેલર્સ માટે શા માટે સારી વસ્તુઓ ન ખરીદી શકે. થોટ પ્રેમ ચોપરા. એવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ રોબોટ કેરી હેવી પેકેટ્સ. આ માર્કેટમાંથી રોબોટ એ ભારે સામાન કેરિંગ ઉચકવામાં, બાઇંગ થિયેટર ટિકિટ ખરીદવામાં, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ. અને જે કરિયાણું છે એને ઉચકીને કાર સુધી પહોંચાડવામાં. વેર અ કોમન સાઇડ એક સામાન્ય દ્રશ્ય બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અને અમ્યુઝિંગ એટલે કે રમૂજ પ્રમાણે સર્વન્ટ એટલે નોકરો. માર્કેટમાંથી ભારે સામાન ઉચકવામાં, થિયેટરની ટિકિટ ખરીદવામાં, કરિયાણાને એ કાર સુધી પહોંચાડવામાં. એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. રામસી 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ. આ રામસી 070 એ ખૂબ જ એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ એટલે કે અતિશય, સ્પીડ એટલે ગતિ એન્ડ એક્યુરસી એટલે ચોકસાઈ. તેની અતિશય ગતિ અને ચોકસાઈને કારણે એ કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. તે શોપિંગ ટ્રોલી હોય ત્યાં સુધી કરિયાણાને પહોંચાડી શકે છે. વિથ ટ્રીમ એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને બીજા આદેશની રાહ જોઈને તે ઊભો રહે છે. 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ 2 કિલોગ્રામ કેરીઓ. રાઈબ એન્ડ જ્યુસી એટલે રસવાળી અને રાઈબ એટલે પાકી અને રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. એવું પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ કર્યો. સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ એટલે કે હ્યુજ એટલે વિશાળ પાઇલ એટલે ઢગલો, કેરીઓનો વિશાળ ઢગલો જોઈને ઇન નો ટાઈમ થોડાક સમયની અંદર રામસી 070 હેડ સિલેક્ટેડ એટલે રામસી 070 એને સિલેક્ટ કરી દીધી. હેડ સિલેક્ટેડ એટલે કે સિલેક્ટ કરી દીધી. ધ બેસ્ટ વન સારી કેરીઓ એને સિલેક્ટ કરી દીધી. પે એટ ધ કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરાએ એ આદેશ આપ્યો કે કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે. રામસી 070 ફોલોડ પ્રેમ ચોપરા એટલે કે આ રામસી 070 છે એ ફોલોડ પીછો કરતો રહ્યો પ્રેમ ચોપરાનો. લાઇક અ ફેથફુલ ડોગ એક વફાદાર કૂતરાની જેમ. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે તે ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો હતો પ્રેમ ચોપરા, ત્યારે રામસી એક વફાદાર કૂતરાની જેમ તેની પાછળ પીછો કર્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારીમાંથી હી સો અ જનરસ ડિસ્પ્લે ગોઠવેલા પુષ્કળ ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ
જે સોનાના ઘરેણા પુષ્કળ પ્રમાણની અંદર ગોઠવેલા તેને કાચની બારીમાંથી જોયા. ક્વિકલી તરત જ પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા એ ખૂણાની અંદર અદૃશ્ય થઈ જાય છે, એટલે છુપાઈ જાય છે. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ. અને જે રિમોટ કંટ્રોલ હતું એ રિમોટ કંટ્રોલની અંદર તે બોલે છે કે સોફ્ટલી એન્ડ ક્લિયરલી, સોફ્ટલી ધીમેથી અને સ્પષ્ટ રીતે પિકઅપ અ નેકલેસ, એક નેકલેસને ઉચકી લે એન્ડ હાઈડ અને છુપાવી દે. નો નોઇઝ, કોઈ પણ અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ જે માહિતી છે એ બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ ખાનગી રાખજે, અધરવાઇઝ નહીંતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી આ સિસ્ટમનો નાશ કરીશ. હી થ્રેટન, એને ધમકી આપી. રામસી 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. આ રામસી 070 છે એ દુકાનની અંદર ફર્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એ કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી. તેને ધાતુ જેવા જે હાથ છે એ હાથને એક ધીમેથી સાયલન્ટલી એટલે ધીમેથી આગળ વધારે. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ યુનિટને કે સંગ્રહ એકમની અંદર વિધાઉટ અ ક્લિંગ ઓર અ જિંગલ, કોઈપણ પ્રકારના ખણખણાટ અને જે જાણકાર વગર એ જે સેટ હતો નેકલેસ, એ નેકલેસ સંગ્રહ એકમની અંદર પહોંચી ગયો. નો બડી ટુક નોટિસ, કોઈના પણ ધ્યાનમાં આવ્યું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ. પ્રાચીન જે વસ્તુઓ છે, એન્ટિક એટલે કે પ્રાચીન જે વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા, અને એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ અને કિંમતી રત્નો. ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. થોડાક દિવસ સુધી જે આ ઉજાણી છે એ ચોરી કરવાની એ ઉજાણી ચાલુ રહી. વિધાઉટ વગર એની ટ્રેસ ઓફ એક્સાઇટિંગ એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ. કોઈપણ પ્રકારની ચિંતા, ડર કે પકડાઈ જવાના, ઓળખાઈ જવાના ડર વગર બધી જ ચોરી થોડાક દિવસો સુધી ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર. શોપ ઓનર્સ એટલે કે દુકાનદારોની રિએક્શન એટલે પ્રતિક્રિયા, એ કન્ફ્યુઝડ એટલે કે મૂંઝવણભરી જે રિએક્શન પ્રતિક્રિયાઓ હતી એ ગ્રેડ્યુઅલી બીકેમ લાઉડર, ધીમે ધીમે વધવા લાગેલી. દુકાનદારોની જે મૂંઝવણભરી પ્રતિક્રિયાઓ હતી એ ગ્રેડ્યુઅલી ધીમે ધીમે બીકેમ લાઉડર, વધવા લાગી. અને હવે પ્રેમ ચોપરા, આઝાદ પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghanistan grapes disappearing inside the metallic blue robot. ધાતુ જેવું જે ભૂરું રોબોટ પ્રેમ ચોપરાએ ખરીદ્યું હતું એની અંદર એક અફઘાની દ્રાક્ષનું એક એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘું બંચ એટલે ઝુમખું એ એક યુવાન ફ્રૂટ વેન્ડર એટલે કે ફળો વેચનાર ફેરિયાએ એની અંદર અદૃશ્ય થતાં જોયું. ત્યાં સુધી આઝાદ પ્રેમ ચોપરાએ એની ચોરી કરવાની જે ઉજાણી હતી એ ઉજાણીને જ્યાં સુધી એને જોયું ત્યાં સુધી એને ચાલુ રાખી હતી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. અને આ પ્રસંગ ચોરી થવાનો, ધાતુ જેવા ભૂરા રોબોટની અંદર ચોરી થવાનો જે બનાવ હતો એ બનાવ દરેક જગ્યાએ પ્રસાર રિલેટેડ એટલે કે પ્રસરી ગયો. એન્ડ નો સુનર એટ દે હર્ડ દેન સમ શોપકીપર્સ. અને દે હર્ડ તેઓએ સાંભળ્યું દેન સમ શોપકીપર્સ, કેટલાક દુકાનદારોને રિકોલ્ડ એટલે કે યાદ આવે છે ધ પ્રેઝન્સ, હાજરી ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. આ ધાતુ જેવા ભૂરા રોબોટની હાજરી યાદ આવે છે. ઇન ધેર શોપ્સ, તેમના દુકાનોની અંદર. બિફોર, પહેલાં. ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, તેમની કિંમતી ચીજો અદૃશ્ય, કિંમતી વસ્તુઓ અદૃશ્ય થઈ એ પહેલાં દરેક દુકાનદારોએ આ ભૂરા રોબોટની જે હાજરી છે એમના દુકાનોની અંદર એમને યાદ કરે છે, યાદ આવે છે. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને થોડાક સમયની અંદર આ માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રીસિયસ જમ્સ. એટલે કે એક દિવસ આ પ્રેમ ચોપરાએ રામસી 070ને ઝવેરી બ્રધર્સની અંદર કિંમતી રત્નો, પ્રીસિયસ જમ્સ એટલે રત્નો ચોરવાનો આદેશ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. અને પોલીસ ત્યાં તૈયાર થઈને ઊભી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝડ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. બીજા જ રેકોર્ડનું એ
રેકોર્ડ કરતી હોય, બીજા ક્ષણનું જે રેકોર્ડ કરતી હોય એ રીતે પોલીસ કોમ્પ્યુટરાઇઝડ કેમેરા સાથે તે તૈયાર થઈને ઊભી હતી. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, અને તે જે ક્રિયા થઈ તેના ઉપર એને ક્લિક કર્યું. રામસી રોબોટ વોચ કોટ, અને રામસી રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લોર એઝ સૂન એઝ હી સો, અને પ્રેમ ચોપરા દૂરથી આ બધું એ જોઈ રહ્યો હતો. થ્રુ ધ બાયનોક્યુલર્સ, એટલે કે દૂરબીનમાંથી. 2 person noting down રામસી લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. આ રામસી 070ના ધાતુ જેવા ગરદન ઉપર એક લાઇસન્સ નંબર નોંધતા આ પ્રેમ ચોપરાએ દૂરથી 2 વ્યક્તિઓને જોયા. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને એના ઘરેથી ધરપકડ કરવામાં આવી. એઝ ધ ઓનર, માલિક તરીકે રામસી 070 ધ થીફ. ચોર રામસી 070ના માલિક તરીકે પ્રેમ ચોપરાની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખૂબ જ લાંબો છે, એટલે આપણે અત્યારે આ એક ભાગને જોઈશું અને પછીના વિડીયોની અંદર આપણે બીજા ભાગને જોઈશું. પણ આ વિડીયોની અંદર જે આવતા ક્વેશ્ચન આન્સર છે એ આપણે એની થોડી ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર એક્સ્ટ્રેક્સ પૂછાય છે અને એક્સ્ટ્રેક્સમાંથી જવાબો પૂછાય છે અને એ જવાબો આપણે પ્રશ્ન પૂછાય છે અને એમાંથી આપણે જવાબો લખવાનો હોય છે. કઈ રીતે લખવા એ આપણે થોડીક વિગતવાર આપણે ચર્ચા કરીશું. હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા. હુથી પ્રશ્ન પૂછાયો હોય તો માત્ર કરતા જ મળે. ગ્રીટેડ પ્રેમ ચોપરા, કોને પ્રેમ ચોપરાનું અભિવાદન કર્યું? તો અંદરથી જ એક્સ્ટ્રેક્સમાંથી જ આપણે જવાબ લખવાનો હોય છે. માત્ર હુંની જગ્યાએ નામ આવે. અ શોર્ટ નેરો આઈ સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. એક ઠીંગણા ઝીણી આંખવાળા સેલ્સમેને પ્રેમ ચોપરાનું અભિવાદન કર્યું. બીજો પ્રશ્ન આપણે જોઈએ. વોટ વેર ધ રોબોટ ડુઈંગ. આ રોબોટ હતા જે જમણા ખૂણાની અંદર, એ રોબોટ શું કરી રહ્યા હતા? બધા જ રોબોટની વાત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે પ્રશ્નની અંદર જો ઇઝેમાર વોઝવેર આપ્યું હોય તો એ દૂર થતું નથી. પણ આપણે દરેક અંગ્રેજી વાક્યરચના જોઈએ છે કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવે, પછી ટુ બીનું રૂપ આવે. એટલે કે ટુ બીનું રૂપ ઇઝેમાર વોઝવેર અથવા તો કોઈ પણ ક્રિયાપદ આવે. તો અહીંયા વોઝવેર આપ્યું છે, ટુ બીનું રૂપ ભૂતકાળનું રૂપ છે વોઝવેર. તો આપણે જોઈશું, પહેલાં કરતા મૂકીશું, પછી ક્રિયાપદ અને એક્સ્ટ્રેક્સમાંથી પછી આપણે જવાબ લખીશું. સમ રોબોટ્સ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાય સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. એટલે કે સમ રોબોટ્સ એ સબ્જેક્ટ છે, વેર એ ભૂતકાળનું ટુ બીનું રૂપ છે, પછી બધા જે આપ્યા છે એ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સની અંદર આવી શકે. સમ રોબોટ્સ વેર મૂવિંગ એટલે કે કેટલાક રોબોટ એ પ્રેક્ટિસિંગ એટલે મહાવરો, ટુ વોક એટલે ચાલવાનો, વાઇલ જ્યારે સમ સ્ટૂડ સ્ટીલ કેટલાક સ્થિર ઊભા હતા, સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન કોઈ પણ ક્રિયા ન હોવાથી કેટલાક સ્થિર ઊભા હતા. આગળનો આપણે પ્રશ્ન જોઈશું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. આ રોબોટનું વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ. આ રોબોટનું નામ શું હતું? વોઝ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ, આખું સબ્જેક્ટ છે. ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસી 070. આ રામસી 070 હતું. આ રોબોટનું નામ એ રામસી 070 હતું. આગળનો આપણે પ્રશ્ન જોઈશું. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. ડીડ, યા ડીડથી પ્રશ્ન પૂછાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે શું કરતા હતા? ડીડ, સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. પણ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ એ આન્સરની અંદર આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પ્રશ્નની અંદર ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ મૂકવું પડે. વાક્ય રચના જેમ આપણે હકારમાં બનાવતા હતા એ રીતે બનશે. ધ સેલ્સમેન એ છે કરતા, અને ડેમોન્સ્ટ્રેટ એ V1 છે. નકારમાં અને પ્રશ્નાર્થની અંદર V1 આવે છે, જ્યારે હકારની અંદર V2 આવે છે. તો આપણે ડેમોન્સ્ટ્રેટેડ એ મેઇન ક્રિયાપદ છે, એનું આપણે શું કર્યું? V2. ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ. એટલે આ સેલ્સમેન છે એને એની પકડ, ચલભાગ, હલનચલન અને કેટલાક કાર્યરીત જે ફંક્શનો છે એ રોબોટના એને બતાવે. વિચ આર ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ. આ મેઇન પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે આ રોબોટિક્સમાં એટલે કે રોબોટની અંદર કયા 3 સિદ્ધાંતો હતા? તો આર એટલે કે છે, કયા 3 સિદ્ધાંતો છે? તો ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. ધ 3 પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર. ઇઝેમાર અહીંયા આર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
કરતાં પછી આર મૂકીએ છીએ, પછી ઓબ્જેક્ટ મૂકીએ છીએ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ એના માલિકનો આદર કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજું છે ધ રોબોટ છે એ કોઈ માનવને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ. એટલે કે આ રોબોટ છે એ રોબોટ ઇટસેલ્ફ એટલે કે પોતાની જાતે પણ નુકસાન થવા દેશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ રીતેના પ્રશ્ન પૂછાય છે એક્સ્ટ્રેક્ટમાંથી. તો તમારે સૌથી પહેલાં વાક્યરચના યાદ રાખવાની, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ એ રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે એક્સ્ટ્રેક્ટ્સમાંથી. જો ડીડી પૂછાયું હોય તો ક્રિયાપદ શોધી કાઢવાની અને V2 કરવાનું. વોઝવેર આપ્યું હોય તો વોઝવેર મૂકવાનું કરતાં પછી. ઇઝેમાર આપ્યું હોય તો કરતાં પછી ઇઝેમાર મૂકવાનું. ડુ ડઝ આપ્યું હોય તો જોઈ લેવાનું કરતાં ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદને એસ કે એસ લગાડવાનું. બાકી જો ન આપ્યું હોય તો આઈ, વી, યુ, તેની અંદર આપણે ક્રિયાપદને મૂળ રૂપ એટલે કે V1 મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે પ્રશ્નના જવાબ એક્સ્ટ્રેક્ટ્સમાંથી કઈ રીતે લખવા. તો દરેક જણને સારી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.